ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આજે સવારનો જે સ્વાધ્યાય હતો નિયમસારમાં 261 નંબરનો કળશ, એમાં એક કુબુદ્ધિ શબ્દનો પ્રયોગ બહિરાત્મા માટે શ્રમણાભાસ, તપોધનાભાસ, પરવશની જ બધી ચર્ચા છે. પરાધીન, પરવશ, અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ, દ્રવ્યલિંગી શ્રમણની મુખ્યતા એ બધી ચર્ચા છે. મૂળ કળશ છે 261મો. બહિરાત્માંતરાત્મેથી વિકલ્પ કુધિયામયમ સુધિયામ ન સમસ્તેશ સંસાર રમણી પ્રિય. પાના નંબર છે 196. ગ્રંથ તમારી પાસે છે, કાઢી લેજો. સ્ક્રીન ઉપર તો આ કેવળ કળશ રહેશે, હું સ્ક્રોલ બ્રોલ કાંઈ નહીં કરું. જેની તેની જવાબદારી પોતાની સમજવી. જો શ્લોકનો અર્થ વાંચું છું. શુદ્ધ આત્મતત્વ વિશે બહિરાત્મા અને અંતરાત્મા એવો આ વિકલ્પ કુબુદ્ધિઓને હોય છે. સંસારરૂપી રમણીને પ્રિય એવો આ વિકલ્પ સુબુદ્ધિઓને હોતો નથી. આમાં બે શબ્દો છે, કુબુદ્ધિ અને સુબુદ્ધિ. કુબુદ્ધિ એટલે ખોટી બુદ્ધિવાળા, મિથ્યા બુદ્ધિવાળા, મિથ્યા દૃષ્ટિ કે બહિરાત્મા. ચાલતા પ્રકરણમાં છેલ્લી 3 ગાથામાં એને માટે બહિરાત્મા શબ્દનો પ્રયોગ કરેલો છે. પણ અહીંયા બહિરાત્મા એટલે દ્રવ્યલિંગી મિથ્યા દૃષ્ટિ મુનિરાજની મુખ્યતાએ વાત ચાલે છે. જે અન્ય શાસ્ત્રોમાં, અન્ય ગ્રંથોમાં સામાન્ય મિથ્યા દૃષ્ટિને જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે એની વાત નથી. આ બહિરાત્મા એ નથી. આ બહિરાત્મા થોડો ઊંચો બહિરાત્મા છે. ખ્યાલમાં આવ્યો? બાહ્યમાં મુનિપણો અંગીકાર કરીને, દ્રવ્યલિંગ ધારણ કરીને જે બાહ્ય વિકલ્પોમાં એટલે અભ્યાસ કરે છે, સ્વાધ્યાય કરે છે, શાસ્ત્રનું ઘણું જ્ઞાન છે, પણ અંતર્જલ્પ અને બહિર્જલ્પ, આ બેઉ અંતર્જલ્પ અને બહિર્જલ્પમાંથી જેઓ પાર નથી ઉતરતા, એ વિકલ્પ જાળમાં જ અટવાયેલા રહે છે. અને એમ સમજે છે કે આપણે તો ધર્મ સમજી લીધા છીએ અને આપણે તો ધર્માત્મા જ છીએ અને કેવળ જ્ઞાન પાકું છે, મોક્ષ પાકું છે, એવા બ્રહ્મા જેઓ રાચે છે. એવા દ્રવ્યલિંગી મુનિરાજને અહીંયા કુધી એટલે કુબુદ્ધિ કહેવામાં આવેલ છે. જો ગુરુદેવશ્રી એક સૂત્ર હંમેશા કહેતા હોય છે, અટકવાના રસ્તા ઘણા હોય છે. ખ્યાલમાં આવ્યું? અટકવાના રસ્તા ઘણા હોય છે. તો સંસાર, શરીર, ભોગ, ન જાણે કેટલા બધા પ્રસંગો હોય ને. અચ્છા, અટકવાના રસ્તા જો કે અટકનારા દરેકને માટે એક સરખા જ હોય, પણ છતાં આપણે સમજવા માટે વિચારીએ. એક હોય છે શ્રાવક, ગ્રહસ્થ, અને બીજા હોય છે શ્રમણ, મુનિરાજ. ગ્રહસ્થોને માટે અટકવાના સ્થાન જુદા, મુનિરાજોને માટે અટકવાના સ્થાન જુદા. ભૂમિકા પ્રમાણે દરેકે દરેકના છે. બેઉ મિથ્યા દૃષ્ટિઓની જ ભૂમિકામાં વાત કરીએ આપણે. શ્રાવકોના અટકવાના સ્થાનોની તો વાત જ શી કરીએ.
સંસાર, શરીર અને ભોગ. એમાં સમાજ આવે, એમાં સંબંધો આવે, એમાં કષાયોના બધા પ્રસંગો આવે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સાસ, એટલે કષાયોના બધા જ પ્રસંગો આવે. ઘરના, પરિવારના, સમાજના, સંબંધીઓના, અરે સ્થૂળ ધાર્મિક ક્રિયાઓના, સામાજિક ક્રિયાઓના. તો એને તો કષાયોના ખેલ કરવા માટે તો અટકવાના સ્થાન તો ઘણા બધા છે. દાન આપવાની ક્રિયા કરે તો એમાંય અટકે, એમાંય માન અને અભિમાનની અપેક્ષા રાખે. અમે દાન કરીએ છીએ, અમે ધર્મ કરીએ છીએ. પૂજા પાઠ આદિ કરે એમાંય ભ્રમ પાળે કે અમે પૂજા કરીએ, ભગવાનની સેવા તો અમે જ કરીએ. મને એક વાત બતાવો, દેવગુરુ ધર્મની સેવા અને વૈયાવૃત્તિનો લાભ શ્રાવકને નહીં મળે તો કોને મળે? તો એ તો એના માટે તો મહાભાગ્યની વાત છે ને. હા, તો અમે સેવા કરીએ છીએ એમ કરીને અભિમાન પોષવાની ક્યાં વાત છે? તો અટકેલો તો છે અભિમાનમાં જ, કષાયમાં જ. ખ્યાલમાં આવ્યું? તો શ્રાવકોને માટે તો અટકવાના સ્થાન ઘણા છે. શ્રમણોને પણ ક્યાં ઓછા છે. આ છેલ્લા 2-3 દિવસથી આપણે સાંભળીએ, અમે મહાવ્રતાદિકના પાલન કરીએ, અમે નગ્ન હોઈએ, અમે આ જીવન યાવત જીવન બ્રહ્મચર્ય પાળીએ. આજ સવારના સ્વાધ્યાયમાં શું કીધું હતું? મહાવ્રતાદિકના પરિણામ મુનિરાજને માટે સમભાવ નથી, વિષમ ભાવ છે. રાજુભાઈ થોડોક અવાજ કરો ને મોટો આનો, મારે બહુ ખેંચી ખેંચીને બોલવું પડે છે. કેમ કે તમને મોટેથી ન સંભળાય તો તમારું ધ્યાન આકર્ષિત ન હોય. હું મોટેથી બોલું તો મારું ગળું તો જાય સાવ. હેલો, ખ્યાલમાં આવ્યું? લખવા અંગેની ક્રિયા, દયાદાન, વ્રત વગેરેની ક્રિયા સમયસારમાં 321મી ગાથા. 6 કાય જીવોની રક્ષા અમે કરીએ છીએ એ દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિનો અધ્યવસાય છે. તો ત્યાં તો એવું લખ્યું છે, જેમ અન્ય મતમાં, અન્ય ધર્મમાં લોકના કરતા વિષ્ણુને માને છે, લોકના કરતા વિષ્ણુને માને છે, એમ 6 કાય જીવોની રક્ષા અમે કરીએ છીએ. તો ઓલા કર્તૃત્વમાં અને તારા કર્તૃત્વમાં કાંઈ ફેર નથી. એટલે જેવો અન્ય મતનું કર્તૃત્વ છે એવો જ દ્રવ્યલિંગી જે જિનમતમાં આવીને પણ કર્તાપનાને પોષે છે. મૂળ ગાથા છે 321 નંબરની ગાથા. વાંચો કોક વાર, માત્ર 320 વાંચીને મૂકી નહીં દેવાનું. ભૂપતભાઈ, 321મી ગાથા એવડી જ ઊંચી ગાથા છે. ખ્યાલમાં આવ્યું? વાત તો એ નહીં છે, અકર્તાપનાની જ વાત કરવા માગે છે. અરે જીવો બચશે એમના આયુને લીધે બચશે, અને મરશે કે જાશે એમના આયુને લીધે મરશે. નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત જુદી છે, પણ મેં બચાવું છું. ગુરુદેવશ્રીએ એક વખત એક પ્રવચનમાં એવું કીધું, હું મારું છું કે મારી શકું છું એ જેવડો મોટો પાપ છે ને, એવડો જ મોટો પાપ છે કે હું બચાવું છું કે હું બચાવી શકું છું. કેમ કે બેઉમાં કર્તા સંબંધી તો ભૂલ તો સરખી જ છે કે નહીં? હું પણ જ આવ્યું કે નહીં? તો હું મારું છું કે હું બચાવું છું, હું મારી શકું છું કે હું બચાવી શકું છું. એવી જ રીતે હું લખી શકું છું, હું સમજાવી શકું છું, હું ધર્મની પ્રભાવના કરી શકું છું, હું ગ્રંથ લખી શકું છું. બોલો, હું શાસ્ત્ર લખી શકું છું, સરસ મજાનો હું શાસ્ત્ર બનાવી શકું છું. આ બધા કર્તૃત્વના ઝેરના હલાહલના પ્યાલા છે બધા. હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાનતાને.
અકર્તાપના જેવું કોઈ અમૃત નથી અને કર્તાપના જેવી કોઈ ઝેર નથી. અને એ હજારો શાસ્ત્રો વાંચે, વર્ષો સુધી સાંભળે, તો એ કર્તાપનાની ગંધ જવાનું નામ નથી લેતો. જ્યાં ત્યાં હું અરહમપણું ભાસતું નથી, અહમપણું છૂટતું નથી. અહીંથી બહાર ગયા બાદ બસ હુંપણું. દરેકની ભાષામાં અહમ, અમે આમ, અમે ઓમ, અમે આમ, હું આમ. અરે તું તત્વની ભાષામાં બોલ ને. ભાષામાં ઉપાદાન હો, ભાષામાં અકર્તા વાદ હો, ભાષામાં વૈરાગ્યને વીતરાગતા હો. અમે આમ કરીએ છીએ, હું આમ કરું છું, મારે કરેથી જ થાય, હું નહીં કરું તો નહીં જ થાય. બધો અહંકાર નથી. આ અહમ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી અરહમ નહીં પ્રગટે. એટલે આમાં જે વિષય આપણે લેવા માગીએ છીએ, શ્રાવકની ભૂમિકામાં અટકવાના સ્થાનો જુદા, શ્રમણની ભૂમિકામાં અટકવાના સ્થાન જુદા. કેમ કે ત્યાં મહાવ્રતાદિકનું પાલન છે, બાહ્યમાં નગ્નપનું છે, ખ્યાલમાં એવો એક વખતનો આહાર છે, રસ પરિત્યાગરૂપ તપનું પાલન છે, અને મુનિપણું લઈ લીધું છે. એટલે પછી બહારમાં શાસ્ત્ર વાંચન કે લખવાનું કે વાંચવાનો કે ઉપદેશ, જો કેવું છે ગજબનું. એ બાહ્યમાં પણ મુનિપણું લીધું છે, તો લોક વ્યવહારને માટે પણ, લોકાચારને લીધે પણ એ નગ્ન રહેશે, એક જ વખત આહાર લેશે. હા, લખવાનું વાંચવાનું ધર્મ પ્રભાવનાનું કામ. અને હવે આ પંચમ કાળમાં તો શું કહેવું, સંકુલનો માથે લઈને ફરતા હોય. હા, મોટા મોટા સંકુલનો માથે લઈને ફરતા હોય. હમણાં હું જ્યાં જઈને આવ્યો ને સાગર, ત્યાં એક હોસ્પિટલ છે, આચાર્ય વિદ્યાસાગર, જે હમણાં ગુજરી ગયા નહીં, એમની નિશ્રામાં એ હોસ્પિટલ ઊભું થયેલ છે. પણ એ હોસ્પિટલની બાજુમાં જ એ જ કેમ્પસમાં છેલ્લા 7 વર્ષથી એક મંદિર બને છે, અને હજી 2 થી 3 વર્ષ લાગશે. ખબર કેટલાનું મંદિર બને છે? 7 અબજનું મંદિર. અત્યાર સુધી 200, 300, 400 કરોડ તો ખર્ચાઈ ગયા. એટલે 3-4 અબજ તો ગયા, ખર્ચાઈ ગયા. એ મંદિરની નજીકમાંથી જ અમે લોકો આમ દર્શન માટે જતા, આમ મંદિર અને આમ સામેથી જ. જો કે મંદિરની બાજુમાં જ એક ચૈત્યાલય છે, એટલે એ ભગવાન પછી ત્યાં વિરાજમાન થવાના છે. બોલો, એ ગ્રહસ્થોચિત કાર્ય છે કે સાધકોચિત મુનિયોચિત કાર્ય છે? બોલો, એ કામનો ભાર કોના માથે હોય? બોલો બોલો. શાસ્ત્રી ભાષામાં પૂછું, એ આરંભી ક્રિયાનો બોજો કોના માથે હોવો જોઈએ? શ્રાવકના માથે. તોય શ્રાવકે મંદિર બનાવે તો અકલ સાથે જ બનાવે ને. હું પોતે જે ગુરુકુલમાં ભણ્યો છું ને, એ ગુરુકુલમાં 1935માં મંદિર બનેલું છે. ગાળેલ પાણીમાંથી બનેલું છે, ગાળેલા પાણીમાંથી બનેલું છે. અને હવે કંઈક તોડી ફોડીને વળી પાછું નવું બને છે. અરે, ધર્મ પ્રભાવના વગેરેના કાર્ય શ્રાવકના જીવનમાં હોય છે. કેમ? કેમ કે મંદિર નિર્માણ વગેરે ધર્મ કાર્યો પણ, સાંભળજો, મંદિર નિર્માણ વગેરેના ધર્મ કાર્યો પણ, ધાર્મિક આયોજનો પણ આરંભી હિંસા વિના શક્ય જ નથી. જમીન ખોદવી પડે કે નહીં? હે રાજુભાઈ, પાણી ઢાળવું પડે કે નહીં? ઈંટ અને પથ્થરો ચણાવવું પડે કે નહીં? માલ બનાવવો પડે કે નહીં? તો કૃતકારિત અનુમોદનાનો દોષ.
મુનિરાજ લે માથે, એ મુનિરાજનું કાર્ય છે. એટલે અહીંયા જે બહિરાત્મા અને કુધી કીધું ને, એ અટકવાના સ્થાન એવા શ્રમણના અટકવાના સ્થાન, અને એમાં એ અટકેલો છે. એને અહીંયા કુબુદ્ધિ કહેવામાં આવેલ છે. હજી હું 500 વખત શબ્દ બોલીશ કુબુદ્ધિ આજના હમણાંના સ્વાધ્યાયમાં. એને કુબુદ્ધિ કહેવામાં આવ્યું છે. કુબુદ્ધિ એટલે ખોટી બુદ્ધિ, કુબુદ્ધિ એટલે વિપરીત બુદ્ધિ, કુબુદ્ધિ એટલે તત્વની બુદ્ધિ ન હોય એવી બુદ્ધિ, કુબુદ્ધિ એટલે અતત્વની બુદ્ધિ, કુબુદ્ધિ એટલે અનાત્માની બુદ્ધિ, કુબુદ્ધિ એટલે આત્માની બુદ્ધિ જેને ન હોય, બુદ્ધિ જેને કેળવાયેલી ન હોય, બુદ્ધિમાં બૌદ્ધિકતા જેમાં ન હોય, બુદ્ધિમાં આત્મજ્ઞપણું ન હોય, બુદ્ધિમાં મુક્ત સ્વભાવના પડઘા ન હોય, એ બધી જ બુદ્ધિ અપ્રયોજનભૂત કાર્યને સાધનારી બુદ્ધિ કુબુદ્ધિ કહેવામાં આવે. કાં તો શરીરની ચિંતા, કાં તો સમાજની ચિંતા, કાં તો ગામની ચિંતા. ગુરુદેવશ્રીની ભાષામાં એક ઓર ગામ બીજી કોર રામ, રામની ચિંતા તો જેમાં છે જ નહીં. ખ્યાલમાં આવ્યું? એને કુબુદ્ધિ કહેવામાં આવે છે. તો છડાળા જેવા ગ્રંથમાં તો દેહ જીવ કો એક ગિને બહિરાતમ તત્વ મુદા હૈ. મુદા એટલે મૂળ છે, કે જે દેહ અને જીવને એક ગણે છે. ત્યાં તો ભિન્ન ભિન્ન બે દ્રવ્યોને એક ગણનારો મિથ્યા દૃષ્ટિ બહિરાત્મા કહેવાય. ત્યાં ઓલા પ્રકરણમાં. અહીંયા જુદી વાત છે. અહીંયા 3 ગાથાઓમાં બહિરાત્મા અને અંતરાત્માના ભેદ ભંગ બધા સમજાવતા આવ્યા. અને 141 નંબરની ગાથાથી વશ કોને કહેવાય, અવશ કોને કહેવાય, આવશ્યક કોને કહેવાય, ખ્યાલમાં આવ્યું? અને આવશ્યકનું કર્મ, અવશનું જે કર્મ તે આવશ્યક, એટલે કોઈને વશે ન રહેવું, આત્મ વશે વર્તવું, સ્વ વશે વર્તવું, તે પરમ આવશ્યક છે. અને પરમ તપોધનનું એ પ્રથમ કર્તવ્ય છે. 141 અને 42મી ગાથામાં સમજાવ્યા. પછી 143મી ગાથાથી વિષય ચાલુ થયું. અશુભના વશે જે વર્તનારો, અશુભ કર્મના વશે જે વર્તનારો તે પરવશ છે. પછીની ગાથામાં કીધું શુભ કર્મના શુભ ભાવના વશે વર્તનારો એ પરવશ છે, એ સ્વવશ નથી. ખ્યાલમાં આવે છે? આગળ જઈને 145મી ગાથા એક આવી. સ્વ પોતાના દ્રવ્યગુણ પર્યાય અંગે પણ ચિંતા કરનારા, એમાં એના વશે વર્તનારા એ પરવશ છે, એ સ્વવશ નથી. એ અનાવશ્યક છે, આવશ્યક નથી. તો આવી બધી ઝીની ઝીની અશુભમાં અટકેલા, શુભમાં અટકેલા અને શુદ્ધ સ્વભાવ ભાવના ગુણભેદ આદિકના વિકલ્પોમાં અટકેલા એ બધાને એક જ અજ્ઞાની અને પરવશની કોટીમાં ખતવતા 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 આવ્યા. અને હવે 148, 49 અને 50 એમાં બહિર્જલ્પમાં અટકેલા, અંતરજલ્પમાં અટકેલા, લૌકિક માન પાન સત્કાર આદિકમાં રહેલા, એને લીધે જે તપ આચરે, એને લીધે જે ધર્મની ક્રિયાઓ કરે, કહે છે કે એ તો મિથ્યા દૃષ્ટિ છે જ. જો મેં 141 નંબરની ગાથાથી બધી વિષય વસ્તુ કહું છું. થોડુંક એની કદર કરો, થોડુંક એની કિંમત કરો. ઘરે જઈને નિયમસાર ખોલો, 1 વાર ને 1000 વાર વાંચો. આ મારી કોઈ પંડિતાઈની વાત નથી, યાદ રાખજો. અમે મારા આનંદ માટે રિપીટ કરું છું. અને આ પ્રવચન નથી, આ સ્વાધ્યાય છે. અને સ્વાધ્યાય તો કેવળ અને કેવળ આત્મહિત માટે વિષયનું ઘોલન કરવાનું હોય છે. ખ્યાલમાં આવ્યું?
તો 148, 49 અને 50. તો 48મી ગાથામાં 49મી ગાથામાં વાત જ આવી જે બહિર્જલ્પમાં અંતર્જલ્પમાં જે પડેલા હોય છે, જે આવશ્યક સાથે સંયુક્ત નથી તેઓ, અનાવશ્યક જે કાર્યોથી સંલગ્ન છે તેઓ બહિરાત્મા છે. અને 150મી ગાથા, આ પહેલાંની જે ગાથા જેના ઉપરના કળશો થયા, એમાં તો એમ કીધું જે ધર્મ અને શુક્લ ધ્યાન સાથે સંયુક્ત છે, ધર્મ અને શુક્લ ધ્યાનથી સભર છે, એ સ્વવશ અંતરાત્મા છે. અને જે ધર્મ અને શુક્લ ધ્યાનથી રહિત છે, સવારના સ્વાધ્યાયમાં કીધું હતું ધર્મ ધ્યાન એટલે વીતરાગ ભાવ. શું કીધું? ગુરુદેવશ્રીએ શું ફરમાવ્યું હતું? ધર્મ ધ્યાન એટલે વીતરાગ ભાવ. શુક્લ ધ્યાનની તો વાત જ શી કરીએ, એનું નામ જ શુક્લ ધ્યાન. અપ્રતિહત સદા ચૈતન્યનું સ્મરણ કરનારા, ચૈતન્ય 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 આત્મ સ્વભાવમાં અહર્નિશ લીન રહેનારા એવા જે આત્મસાધક સ્વવશ યોગી, પરમ યોગી, તેઓ ધર્મ અને શુક્લ ધ્યાનથી સહિત છે, એને અંતરાત્મા કહેવામાં આવે છે. બરાબર? અને એનાથી જે રહિત છે તે બહિરાત્મા કહેવામાં આવે છે. આટલી વાત થઈ. હવે એના ઉપર કળશો ચાલુ થયા. એમાં મુનિરાજ આ 151 નંબરની ગાથા પછીનો આ કળશ લખ્યું છે. સમજાણું? એ આ જે કળશ છે એમાં લખે છે 261 નંબરનો કળશ. બહિરાત્મા અંતરાત્મેથી વિકલ્પ કુધિયામયમ. બહિરાત્મા અને અંતરાત્મા એવો જે વિકલ્પ છે. શું કીધું? 6 કાય જીવોનો રક્ષા કરનારો હું એવો વિકલ્પ નહીં, એ તો ગયો, એની તો વાત જ નથી કરતા. દયા, દાન, વ્રત, સંયમ વગેરેનું હું પાલન કરું છું એની વાત જ નથી કરતા. શાસ્ત્ર હું લખું છું એની તો વાત જ નહીં. અભેદ શુદ્ધાત્મા વિશે, જો શું લખેલું છે? શુદ્ધ આત્મ તત્વ વિશે, કૌંસમાં છે લખેલું, શુદ્ધ આત્મ તત્વ વિશે. આત્મા તો શુદ્ધાત્મા જ છે ને, પણ એ શુદ્ધ આત્મ તત્વ વિશે એના સંદર્ભમાં બહિરાત્મા અને અંતરાત્મા એવો જે વિકલ્પ કર્યા રાખે એ કુબુદ્ધિ કહેવાય છે. શું કીધું? એક સરળ વાક્ય બોલું. આત્માનું કરવાનું મૂકી દે છે અને બહિરાત્મા અને અંતરાત્માના વિકલ્પોમાં પડ્યો પાથર્યો રહે છે. આ બહિરાત્મા, આ અંતરાત્મા. અરે આત્માને પકડને, એને આત્માને સમજવું નથી, એને બહિરાત્મા અને અંતરાત્માના વિકલ્પોમાં પડીને રહેવું છે. હવે આવો કોણ કરતો હોય? શાસ્ત્ર વાંચેલું હોય એ જ ને. એટલે આમાં બહિરાત્મા અને અંતરાત્મા આવા વિકલ્પોમાં પડેલો એ કુબુદ્ધિ છે. અને સંસારરૂપી રમણીને પ્રિય એવો વિકલ્પ એ એને જ હોય. કેમ કે બહિરાત્મા અને અંતરાત્માના વિકલ્પોથી સંસાર જ મળે અને સંસારરૂપી રમણીને જ આવા વિકલ્પો પ્રિય છે. ખ્યાલમાં આવ્યું? જો રામાયણના 2 પાત્રો, એક સીતાજી અને એક શૂર્પણખા. શૂર્પણખાને ક્યાંય હક ન પડે, બાજવા સિવાય એને કાંઈ સૂઝે નહીં, માયાચારી સિવાય એને કાંઈ સૂઝે નહીં. અને સીતા, શાંતિ સિવાય એને કાંઈ સૂઝે નહીં, સમજણ સિવાય એને કાંઈ સૂઝે નહીં. સીતા એટલે શાંતિ, સીતા એટલે સમજણ, શૂર્પણખા એટલે માથાકૂટ. હા, આપણે નથી કહેતા રાક્ષસનું નામ લીધું અને રાક્ષસ હાજર થઈ ગયો એમ. 2 પાત્રો વચ્ચે એક જ રામાયણમાં, એક જ રામાયણ મહાકાવ્યમાં 2 કેવા પાત્રો છે. અચ્છા, કોઈ દી તમે સમાજમાં શૂર્પણખા નામ સાંભળ્યું કોઈ સ્ત્રીનું?
હા, સીતાનું નામ તો ઘણાયનું છે, સીતારામન. હા, ખ્યાલમાં આવે છે. તો અહીંયા કુબુદ્ધિ કોણ કહેવાય? જેને હજી સંસારરૂપી રમણી પ્રિય છે, એવા વિકલ્પો જેને પોસાય છે. એક વાત કરો, જેને હજી વિકલ્પ પોસાય છે એનો અર્થ એને હજી સંસાર ગમે છે. જેને હજી સંકલ્પ વિકલ્પોમાં થાક નથી લાગતી એને હજી સંસાર ગમે છે, સીધો એનો અર્થ છે. અને જેને સંકલ્પ વિકલ્પોથી હવે થાક લાગી છે એને હવે સંસારથી છૂટવાનો કાળ નિકટમાં આવેલો છે. એ એમને એમ નથી લખ્યું, જીયા કબ તક ઉલઝેગા સંસાર વિકલ્પો મેં. અરે જીવોને હક ન પડે. અરે આપણે ગુરુદેવશ્રીનું પ્રવચન પતે ને રાજુભાઈ, સ્વામીજીનું પ્રવચન પતે ને પછી પંડિતજીનું પ્રવચન ચાલુ થાય ને, વચ્ચે 5-7 મિનિટ હોય, એટલી વારમાં જીવોને હક નહીં પડે. મને તો આજે તો એવા વિકલ્પ થતા હતા કે ઊભો થઈને વયો જાઉં. આવીને બેઠો ત્યારે કાનમાં સીધા શબ્દો સંભળાય. અરે તમે કલાક સુધી ગુરુદેવશ્રીને સાંભળ્યા છો તો બેસીને મંથન કરો ને, મનન કરો ને. કેટલી પંચાત, કેટલી વાતો, હા, દ્રવ્ય વચનની કેટલી વિરાધના. હમણાં જ કલાક સુધી માણ્યા છે ને ગુરુદેવશ્રીના પ્રવચન? નથી. હક નામની વસ્તુ નથી, શાંતિ નામની વસ્તુ નથી. સુબુદ્ધિઓને એવું હોય જ નહીં, બધું કુબુદ્ધિઓને હોય. બહુ બહુ ઊંચી વાત છે, બહુ અપૂર્વ વાત ગુરુદેવશ્રી આમાં કરે છે. જો હું મોટા મોટા અંશો બધા વાંચું છું, મળે તો જોજો ઝડપથી. 197 નંબરના પાને ઉપર જો, 3 ઉપરની 2 લીટી પછી, અંતરાત્મા અને બહિરાત્મા એમ 2 ભેદ પાડવા જાય ત્યાં એકલું અંદર ધ્યાન રહેતું નથી. જા મૂળ વાત, બહિરાત્મા અને અંતરાત્માના ભેદ પાડવા જાય ત્યાં એકલું અંદર ધ્યાન રહેતું નથી. અંતરાત્મા આ અને બહિરાત્મા આ એમ કરવા જાય ત્યાં વિકલ્પ તૂટતો નથી, ત્યાં વિકલ્પ રાગ રહે છે. ખ્યાલમાં આવ્યો? માટે કહે છે કે શુદ્ધ આત્મતત્વને વિશે એકલો જ્યાં શુદ્ધ ચૈતન્ય પ્રભુ, નિર્મળાનંદ પ્રભુ આત્મા વીતરાગ મૂર્તિ પ્રભુ છે. બહિરાત્મા અને અંતરાત્મા એવો જે વિકલ્પ, કારણ કે એનું બહિરાત્મા ઉપર લક્ષ્ય ગયું. વિકલ્પો કર્યા ને તો બહિરાત્મા ઉપર લક્ષ્ય ગયું. અંતરાત્મા અને બહિરાત્મા એવો ભેદ પાડવા જાય ત્યાં એનું લક્ષ્ય એકલું વિકલ્પ ઉપર ગયું. તો નિર્વિકલ્પ ક્યાં આવ્યું અંદરમાં? સ્વાદ તો લીધો જ નથી ને. હમણાં આગળ કહેશે અંદરમાં જે અભેદ સ્વાદ આવવો જોઈએ, સ્વાદ તો આવ્યો નથી. આત્મા શબ્દ સાંભળીને શુદ્ધાત્મ સ્વભાવમાં ગુડુપ થવું જોઈએ ને, એની જગ્યાએ આ બહિરાત્મા, આ અંતરાત્મા, આ બહિરાત્મા, આ અંતરાત્મા, એવા ગળિયા હાંકવામાં ને હાંકવામાં જ જીવનું જીવન પૂરું થાય. જો આ અટકવાના રસ્તા ઘણા છે તો આ એક રસ્તો કેવો છે? હજી ઊંડી વાત છે. જો પછીનો ફકરો, શુદ્ધ આત્મા એક રૂપ, યાદ રાખજો આ શબ્દ, એક રૂપ સ્વરૂપ પરમાનંદ મૂર્તિ, એ એક સ્વરૂપમાં બહિરાત્મા અને અંતરાત્મા આવા 2 ભેદ પાડવા જાય છે, એવો આ વિકલ્પ કુબુદ્ધિઓને જ હોય છે. ક્યાં સુધી લઈ ગયા? જો ક્યાં સુધી લઈ ગયા? જો મેં વસ્ત્રપાત્ર છોડ્યા, હું નગ્ન થયો, હું શાસ્ત્ર લખું છું, હું દીક્ષા આપું છું, હું શિક્ષા આપું છું, એની તો વાત જ નથી કરી. હું તીર્થયાત્રા કરું છું,
હું શિષ્યોને સંબોધન કરું છું એની વાત નથી કરી. પોતે એકલા બેઠા બેઠા આ બહિરાત્મા, આ અંતરાત્મા, આ બહિરાત્મા, આ અંતરાત્મા, આ મધ્યમ અંતરાત્મા, આ જઘન્ય અંતરાત્મા, આ પરમાત્મા, આ સકલ પરમાત્મા, આ નિકલ પર, એ અંદરમાં જે વિકલ્પોના ઝાડ ચાલ્યા રાખે છે ને એને કુબુદ્ધિ કહેવામાં આવે છે. એ જીવ કુબુદ્ધિ છે. એટલે એની બુદ્ધિ બુદ્ધ સ્વરૂપી ભગવાન આત્મામાં લાગવો જોઈએ. એની જગ્યાએ નકામા વિકલ્પોમાં જ અટવાયેલો છે. પકડાનું ક્યાં સુધી લઈ ગયા? ફલાણું કરે અને ફલાણું કરે, એ તો એક ઓર રહી ગયું. શું કીધું? આ મંદિર બનાવો, દીક્ષા આપો, શિષ્યોને સમજાવો, વ્યવસ્થા જુઓ, એ વિકલ્પો તો હા બહુ દૂર રહ્યા. એ તો સાધકને એ તો વિકલ્પો તો હોય જ નહીં. પણ અહીંયા એ તત્વ જે એક રૂપ સ્વરૂપ, જો એક રૂપ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ જ ચિદાનંદ છે, એમાં એટલે શુદ્ધાત્મામાં બે ભેદ પાડવા કે આ અંતરાત્મા આમ અને આ બહિરાત્મા આમ, એવો જે વિકલ્પ એ કુબુદ્ધિને છે. સાંભળો, આત્માને આત્મા રાખો એ શુદ્ધાત્મા રહેશે. એમાં બહિરાત્મા અને અંતરાત્મા આવા વિકલ્પો જાળ કરવાથી શુદ્ધાત્મા ખતમ થઈ જશે. કંઈક સમજાણો? બહુ બહુ માર્મિક વાત છે. સંસારના કર્તવ્ય તો એક ઓર રહી ગયા. જો શું કહે છે આ? સમાજને શીખવાડવું, સમાજને ભણાવવું. હા, ઘણા લોકો એમ વિચારતા હોય આપણે શાસ્ત્ર લખીએ ને ઘણા જીવોનું ભલું થાય, તું તારું તો કર. ખ્યાલમાં આવે છે? 2 અબજ ને 40 કરોડ શાંતિભાઈ ગોવા. અરે 300 તો બોટ છે રોટલા રળવા માટે, 2 અબજ ને 40 કરોડ, અને તોય હજી કમાવવાનું જ ને. અમે અમારા હાટું ક્યાં કરીએ છીએ? આ તો લોકોનો નિભાવો થાય માટે, દુનિયાનો નિભાવો થાય. મારે પણ દુનિયા નિભશે. તું તારા સ્વભાવને લઈને સ્વરૂપમાં લીન થઈ જા. બોલો. અને આવા વિકલ્પો ક્યાં, કયા જીવને? ધર્મમાં આટલા આગળ આવેલાને. આનું નામ છે અટકવાના રસ્તા. ઘણા છે. સંસારના કર્તવ્ય તો એક ઓર રહી ગયા, શુભ ભાવના કર્તવ્ય પણ એક ઓર રહી ગયા. શું ધનજીભાઈ શું કીધું? સંસારના કર્તવ્ય એટલે અશુભ, એ તો બહુ દૂર રહ્યા. શુભ ભાવના કર્તવ્ય એટલે મહાવ્રતાદિકનો પાલન કરો, શુભ ભાવ કરો, શાસ્ત્રો લખો, ઉપદેશ આપો, એ બહુ દૂર રહ્યા. આ તો હજી અટકવાનો અંદરનો સૂક્ષ્મ વિકલ્પ છે. અભેદમાં ભેદ ઊભા કર્યા, એકમાં 2 ઊભા કર્યા. એને કુબુદ્ધિ અહીંયા કહે છે. આવો જે શુભ ભાવ કે આ આત્મા અંતરાત્મા આને કહીએ અને બહિરાત્મા આને કહીએ, એવો જે વિકલ્પમાં આવ્યો છે એ કુબુદ્ધિ છે. એક રૂપ વસ્તુમાં 2 પ્રકારના વિકલ્પ ઉઠાવે એ કુબુદ્ધિ છે. વસ્તુ એક રૂપ છે, એમાં અંતરાત્મા એક સમયની પર્યાય. શું કીધું? આ અંતરાત્મા દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? બોલો. અરે એક સમયની પર્યાય છે. સમજાણું? અંતરાત્મા એક સમયની પર્યાય, એ પર્યાય છે, અને બહિરાત્મા એ પણ વિકલ્પની એક પર્યાય છે. બંને પર્યાયોના નામ છે, દ્રવ્યના નામ નથી. આકરો વિષય છે, પાઠમાં જ છે. હો, જો ગુરુદેવશ્રી કહે છે પાઠમાં જ છે. આ કે મનની વાત નથી કરતા. જાણ વિહીણો સમણો બહિરપ્પા, જે ધ્યાન વિનાના, ધર્મ ધ્યાન વિનાના છે એ બહિરાત્મા છે. ઈદી વિજાણી, આવું તમે જાણો. જો ગુરુદેવશ્રી ગાથા તો ક્યારની પૂરી થઈ ગઈ, કળશ ચાલે છે પણ ગાથા બરાબર યાદ કરે છે. આપણું તો બધું ભૂસાઈ ગયું હોય.
જો ધર્મ અને શુક્લ ધ્યાન બંનેને યાદ કરે. જાણ વિહીણો, બે ધ્યાનમાંથી અંદરનું એકે ધ્યાન ન મળે. વિહીણો સમણો બહિરપ્પા ઇતિ વિજાણી, બહિરાત્મા છે એમ તું જાણ. કુંદ કુંદ આચાર્ય પોતે કહ્યું છે, ગાથામાં છે, ટીકાકારે જ કહ્યું છે. આ હા હા, જો બંને આચાર્યોના આશયને ગુરુદેવશ્રી કેટલું સરસ સ્પષ્ટ કરે છે. કહેવાનો આશય તો એવો છે કે એક રૂપ સ્વરૂપ છે એમાં ભેદ પાડીને વિકલ્પ ઉઠાવે. બોલો કેટલો મોટો અપરાધ છે. ગુરુદેવશ્રીના કાળે સોનગઢના અવર્ણવાદ સંબંધીના વિરોધી નાનામાં કાગળો આવતા. તો બપોરે એ બધું વાંચવાનું હોય તો ગુરુદેવશ્રી કહે, અરે રે, જ્યાં અમૃત ઘોલવાનું કામ થતું હોય ત્યાં ઝેર ઘોલવાના આવા ધંધા થતા હશે? હવે નાનામાં કાગળો તો નથી થતા, પણ નાનામી વાતો તો કેટલીક થાય છે. કાળો કેર છે, કાળો કેર. એટલી ગજબની પરમાર્થની વાતો થતી હોય તોય જીવો અપરમાર્થને છોડતા નથી, અનાત્મપનાને છોડતા નથી, બહિરાત્માને ત્યજતા નથી. ખરેખર આ સમજીને અંદરમાં સમાઈ જાય એવું છે. કહેવાનો આશય એ છે, એવો છે કે એક રૂપ સ્વરૂપ છે એમાં ભેદ પાડીને વિકલ્પ ઉઠાવે એ કુબુદ્ધિ છે. અભેદમાં ભેદ ઉત્પન્ન કરે અને માને એ કુબુદ્ધિ છે, આકરી વાત છે. હવે ગુરુદેવશ્રી જે બોલે છે ને એમાં છેલ્લામાં છેલ્લું આ છે. છેલ્લામાં છેલ્લું એટલે બિલકુલ ચરમ છેવટની વાત છે. અને આજના પ્રવચનમાં 4 વખત ગુરુદેવશ્રી બોલ્યા છે. શું કીધું? આ છેલ્લામાં છેલ્લું વાત છે, આ છેવટની વાત છે, આના પછી બીજી કોઈ વાત નથી. એમ 4 વખત આજના પ્રવચનમાં બોલ્યા છે, આગળના 3 પાનામાં. હવે જોજો, ઓલો 145મી ગાથા દ્રવ્ય ગુણ પર્યાય વગેરેમાં ઉપયોગને જોડવો તે સાધકને અવશ એ અનાવશ્યક છે, આવશ્યક નથી. જો 3 ભેદ પાડે દ્રવ્ય ગુણ પર્યાયના, તો ગુરુદેવ કહે છે 2 ભેદ પાડ્યા. 2 ભેદ પાડ્યા એ કુબુદ્ધિ છે, તો 3 ભેદ પાડે એ તો કુબુદ્ધિ હોય જ ને. હા, વસ્તુ ત્રિકાળ એક રૂપ છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એક રૂપ, ત્રિકાળ એક રૂપ વસ્તુ એવા શુદ્ધાત્મામાં પરમાનંદની મૂર્તિ વીતરાગ મૂર્તિમાં ભેદ પાડવા એ વિકલ્પ છે. અને વસ્તુ વીતરાગ સ્વરૂપ છે માટે વિકલ્પમાં વર્તે છે એ બહિરાત્મા છે. જો 2-3 બાબતો ભેગી આવી. શુદ્ધાત્મામાં જે પરમાનંદની મૂર્તિ છે, આત્મા કેવો છે? પરમાનંદની મૂર્તિ છે, એટલે વીતરાગ મૂર્તિ છે. હવે વીતરાગ મૂર્તિમાં 2 ભેદ પાડ્યા તો વિકલ્પો થયા ને. તો વિકલ્પો થયા તો વસ્તુ તો વીતરાગ સ્વરૂપ છે, અને આ વિકલ્પોમાં એટલે રાગમાં વર્તે છે, એટલે કુબુદ્ધિ છે. કંઈક સમજાય છે મર્મની વાત? હા, અરે કઈ વસ્તુનો શેમાં ઉપયોગ કરવો એ તો જુઓ. કઈ વસ્તુનો શેમાં ઉપયોગ કરવો એ ઉપયોગની ઉપયોગિતા તો જુઓ. ઉપયોગ ઉપયોગીનું છે. લાલચંદભાઈ એમ કહેતા, ઉપયોગ કોનો છે? ઉપયોગ ઉપયોગીનો છે. તો ઉપયોગીને જાણવામાં ઉપયોગ લાગે એ ઉપયોગની ઉપયોગિતા છે. અને ઉપયોગીને મૂકીને બીજી બધી નકામી બાબતોમાં લાગે છે એ ઉપયોગની બરબાદી છે. એ ઉપયોગ જ અનુપયોગ છે, જે ઉપયોગીમાં ન લાગે. આવું છે ભાઈ, બહુ માર્મિક વાતો છે બધી. સાંભળવું પહેલું કઠણ પડે,
એક રૂપમાં બે રૂપનો ભેદ પાડીને વિકલ્પ કરે તે કુબુદ્ધિ છે. જો કેટલી વાર આવ્યું શબ્દ, અત્યાર સુધી લગભગ કમસે કમ 20 વખત શબ્દ આવ્યું. દેવચંદજી આ રાગ કરે અને રાગને પોતાનો માને એ તો મિથ્યાત્વ છે, એ તો સ્થૂળ વાત છે. શું કીધું? એ તો બહુ સ્થૂળ વાત છે. પણ ભગવાન આત્મા અંતરમાં એકરૂપ ચિદાનંદ અનાદિ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ અમૃતનો સાગર એક રૂપે એક સ્વભાવે એક સ્વરૂપે છે. એમાં બે ભેદ પાડે કે આ અંતરાત્માની પર્યાય અને આ બહિરાત્મા એ વિકલ્પ છે, એ કુબુદ્ધિ છે. વળી પાછું બોલ્યા જો, આવી વાત હતી કે દી છેલ્લામાં છેલ્લું તત્વ છે આ. હમણાં ને હમણાં 2 વખત આવ્યું. આગળ પણ બધું એ જ સમજાવ્યા છે, બહુ સરસ. હા, શુભ ભાવનો આરોપ આપવામાં આવે એ નિશ્ચય સાધક થયો અને વ્યવહાર સાધકનો આરોપ આપવામાં આવ્યો. નિશ્ચય અને વ્યવહારની સંધિ એમાં નીચેના ફકરામાં લીધી છે. સાવ નીચે જુઓ, એક રૂપમાં બે રૂપનો વિકલ્પ કરે. શું કહ્યું? શુદ્ધ આત્મતત્વને વિશે, એટલે કે એકરૂપ તત્વને વિશે બીજા વિકલ્પ તો એક ઓર રહ્યા. જો બીજા વિકલ્પ તો એક ઓર રહ્યા. કયા? લખવાના, બોલવાના, સમજાવવાના, એ બધા તો વિકલ્પો બહુ દૂર રહ્યા. એમાં વર્તે એ તો મિથ્યા દૃષ્ટિ છે. પણ અહીંયા તો એક રૂપમાં બે પણા વર્તે એ કુબુદ્ધિ છે. એકને એક વાત કેટલી વખત સમજાવે છે. જો આગળ જો, કુબુદ્ધિ છે, મિથ્યા દૃષ્ટિ કીધો, એકમાં બે ભેદ પાડ્યા. કેમ? કેમ કે એક રૂપ ચૈતન્ય છે, એમાં બે ભેદ પાડ્યા તો વિકલ્પ આવ્યો અને વિકલ્પમાં વર્તે એ મિથ્યા દૃષ્ટિ છે. ચમનભાઈ આવું ક્યાંય સાંભળ્યું નહોતું, એવું છે આ હતું જ ક્યાં? જો વળી પાછું ત્રીજી વખત બોલ્યા, છેલ્લામાં છેલ્લી વાતો. આવ્યું? છેલ્લામાં છેલ્લી વાતો. બોલો 150મી ગાથા, બહિર્જલ્પ અને અંતર્જલ્પ, એ બધું એમાં યાદ કરે છે. ચલો આગળ વધીએ આપણે. ત્રીજો મોટો ફકરો જુઓ. એ 150 અને 151માં નિશ્ચય આવશ્યકની વાત છે ને, નિશ્ચય આવશ્યકનો અધિકાર. સત્ય જરૂરનું આ છે, બે ભેદ પાડવા એ જરૂરનું નથી. એકમાં ટકી રહેવું એ જરૂરી હતું ને, એકમાં ન ટકતા બેમાં વયા ગયા ને, એટલે અજરૂરી હતું. બીજું જરૂર માને એ સ્વતંત્ર છે, પણ એક આત્મ સ્વરૂપે વિરાજમાન પ્રભુ અનાદિ અનંત સત્તા સહિત આનંદ સત્તા, જેની એનાથી વિરુદ્ધના બે વિકલ્પ ઉઠાવે, અંતરાત્મા અને બહિરાત્મા, એવા વિકલ્પો ઉઠાવે એ કુબુદ્ધિ છે. આવું તો સાંભળવું કઠણ પડે. ગયા ક્યાંય મળે નહીં. સ્થાનકવાસી દેરાવાસીમાં તો નથી, પણ દિગંબરમાં અત્યારે ક્યાં છે? ગોટા વાળ્યા. આખરી વાત છે, એને દુઃખ તો થાય ને બાપા. જે વિકલ્પ ઉઠે એ દુઃખી છે ને. એ દુઃખના દાઝેલાઓનો અનાદર કરવો, તિરસ્કાર કરવો એ કોઈ હોઈ શકે નહીં. પણ ટળીને પરમાત્મા થાવ, એવી વિપરીત બુદ્ધિ ટળીને પણ જેવું સ્વરૂપ છે તેવું થાવ, એવી ભાવના ધર્મીને હોય છે. અવાય વિશે ધર્મ ધ્યાન, બૃહદ્રવ્ય સંગ્રહની ટીકા, એ બધું યાદ કરે છે. નીચે ધર્મી જીવ વિચાર કરે છે, એમાં આવે છે હરેક પ્રાણી, કોઈ પણ પ્રાણી દુઃખી ન થાવ. તમે પ્રભુથી વિરુદ્ધ કરશો, પ્રભુ તો મને દુઃખ થશે, અને દુઃખની વ્યાખ્યા તમને આકુળતા સહી નહીં જાય, અને એમાં ને એમાં મૂંઝાઈને મરી જઈશ. અનાદિકાળથી વાસ્તવિક તત્વોમાંથી ખસીને. વાહ! આજે એક મેં બહુ સરસ વાક્ય વાંચ્યું. સારાની શોધમાં જીવો સાચાને ખોઈ બેસે છે. શું કીધું? સારાની શોધમાં સાચાને ખોઈ બેસે છે. સત્ય જ ખતમ થઈ જાય છે.
ગુરુદેવશ્રીએ શું સત્ય સમજાવવાનું બાકી રાખ્યું? પણ છતાં આપણું માથું મારવાનું કાંઈ છૂટતું નથી. થાંભલેથી બંધાઈ જવો જોઈએ. વાસ્તવિક તત્વોમાંથી ખસીને પુણ્યને પાપના વિકલ્પમાં તો રહ્યો, પણ અહીં તો અંતરાત્મા અને બહિરાત્મા ભેદમાં જે રહે, એના વિકલ્પમાં જે વર્ત્યા કરે. જોજો હવે જો, સ્વરૂપનું ધ્યાન તો નથી. જો કેવો છે, સ્વરૂપનું ધ્યાન તો નથી. આનંદનો અંદર જે સ્વાદ જોઈએ એ તો છે નહીં, અને આવો વિકલ્પ ઉઠાવે કે બહિરાત્મા અંતરાત્મા, બહિરાત્મા અંતરાત્મા. એ તો મિથ્યા દૃષ્ટિ, કુબુદ્ધિ છે ને ગજબની વાત. સત્ય આવું છે. આ બહુ ગજબનો બોધ છે. વૈરાગ્ય બોધ, તત્વ બોધ, બીજ બોધ છે આ. બોધિ બીજ, શ્રીમદજીના શબ્દોમાં કહીએ, બોધિ બીજ છે આ. સત્ય આવું છે. આકરું લાગે કે જરી કઠણ લાગે, પણ સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માનું વીતરાગ સત્ય તો આવું છે. વીતરાગી સત્ય તો આ છે. એ સાંભળીને કંટાળો ન લાવવો જોઈએ. હા, એક વાત કરું, બગાસા ખાવું કે નિંદર આવી એનું નામ જ કંટાળો નહીં. એ વાતમાં રસ ન પડવું એ કંટાળો છે. હું તો એમ સમજુ છું. જો પૈસાની બાબતમાં કેટલું માથું મારે, આવે છે કંટાળો કોઈ દી? ગુરુદેવશ્રી એના માટે દાખલો આપતા. નોકર પેઢીએ બેસીને બગાસા ખાય ને તો માલિક એને વડે, જાઓ 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 જાઓ, હું અહીંયા ઊભો છું, ચા પીને આવો. અહીંયા પેઢીએ બેઠા બેઠા બગાસા ન ખવાય. અને એક વાત, અરુચિ હોય ને અંદરમાં તો નિંદર આવે, બગાસા આવે, પ્રમાદ આવે, અરુચિ થાય, અને સરવાળે તીવ્ર દર્શન મોહનીનો બંધ થાય. અને સ્વામીજીની ભાષામાં કહીએ, તત્વની વિરાધના થાય. કેમ 4-4, 6-6 કલાક સુધી પેઢીએ ઊભો હોય તો એ પગ ન દુખે? કેમ કે ત્યાં પૈસો ઝરે ને. હા, શું સાહેબ? ગુરુદેવશ્રી એક દાખલો આપે. ઓલા પાપના ચોપડા ફરે ને, પાપના ચોપડા ફરે એટલે પૈસા ઝરે. કેમ? શાસ્ત્રના પાના ફરે અને પરમાત્માપણું ઝરે. એમ નથી દેખાતું? મૂળમાં મહિમા જ નથી, ગરજ નથી. એટલે જો કહે છે, કંટાળો ન લાવવો જોઈએ કે આટલું બધું આકરું, એમ ન લાવવું જોઈએ. પણ પ્રભુ તારી મહત્તા એટલી બધી છે, એ મહત્તા એક રૂપમાં બે રૂપ ઉઠાવે છે. એ દુઃખ છે એ ટળાવે છે. પ્રભુ તું એક રૂપે આનંદ રૂપે છો ને, સમતાનું ઘર, વીતરાગનું ઘર છો ને, એમાં એક રૂપમાં બે રૂપતા ઉપાડતા બહિરાત્મા અને અંતરાત્મા એવી બે વાત ઉપાડતા પ્રભુ તને દુઃખ થાય છે. તું ભલે વિચારતો નથી, પણ પ્રભુ તને દુઃખ થાય છે. એ દુઃખને ટાળવા માટે અહીંયા વાત કરે છે. કેટલી માર્મિક વાત. પછીનો ફકરો જુઓ. પ્રભુ 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 પરમાત્મા સ્વરૂપ એક રૂપ છે, એમાં બે રૂપતા ઉઠાવે. અંતરાત્મા બહિરાત્મા પોતે પરમાત્મા તો છે જ, એમાં અંતરાત્મા અને બહિરાત્માનો વિકલ્પ ઉઠાવે. એ કુબુદ્ધિ છે. જો અહીંયા કુબુદ્ધિનું લેવલ શું સમજાવે છે. કેટલાએ તો જિંદગીમાં આ સાંભળ્યું નહીં હોય. આ છેલ્લામાં છેલ્લી વાત છે. આવ્યું ચોથી વાર. હું તમને શું કહું, આવા બધા સ્ટેટમેન્ટોની નોંધ રાખું મારી પાસે. જીનામાં જીની નોંધ હોય મારી પાસે. અહીંયા લખેલું છે ચોથી વાર આવ્યું એમ. અરે ગુરુદેવશ્રીને સાંભળતા વખતે માત્ર શ્રોતા બનીને ન રહો, ગુરુદેવશ્રીમાં ઓળઘોળ થાવ. કંટાળો તો નહીં જ લાવવાની કોઈ દી. અને શાસ્ત્ર સાંભળતી વખતે કંટાળો આવે તો સમજી લેવાનું તીવ્ર દર્શન મોહની બંધાય જ છે. તીવ્ર દર્શન મોહની. દર્શનાવરણ કર્મનો બંધ તો ખરો જ. ઈગોલજી બાબુજી એક બહુ સરસ વાત કરતા.
ચા પીવાની ટેવ હોય કે ન હોય, પણ શાસ્ત્ર સાંભળતી વખતે નિંદર આવે તો ઊભા થાવ અને 2 કપ ચા પીને આવો. કેમ? વિષય ભોગો આદિકમાં કોકના મેરેજમાં ગયા હોય તો આપણને પ્રમાદ આવે, નિંદર આવે? ફેરા પડતા હોય ત્યારે આપણને બગાસા આવે? નહીં આવે ને? શાસ્ત્ર સ્વાધ્યાયમાં કેમ આવે? જીનવાણી જ કહે છે, ભાવ ભાવમાં તત્વની વિરાધના કરી હોય તે જીવને સ્વાધ્યાય વખતે નિદ્રા સતાવે, પ્રમાદ સતાવે, આળસ સતાવે, કંટાળો આવે. કેટલાય તો જિંદગીમાં સાંભળ્યું નહીં હોય. આ છેલ્લામાં છેલ્લી વાત છે. આ 2 ગાથાઓ જ્યારથી જોઈ ત્યારથી પહેલેથી જ કહીએ છીએ વસ્તુનું સ્વરૂપ જ એ છે. વિચારજો, આ બહુ ગજબની વાત. હા, ભરત ચક્રવર્તીની એક વાત આજે આવી હતી, એ વાત આપણે લઈને પૂરી કરીએ. તો રાગ કે વિકલ્પ કે રોવ જ્ઞાનીને પણ આવે. તો સૌધર્મ અને ભરતનો સંવાદ કૈલાસ પર્વત પર. આદિનાથ ભગવાનનો મોક્ષ થયો. ભરત દુઃખી થઈને પર્વત પર જઈને ઊભો. ઇન્દ્ર આવીને એને સમજાવે છે. જો વાંચીએ પાના નંબર 202. ભરત ચક્રવર્તી એકાવતારી ક્ષાયિક સમકીતી એ ભગવાનને મોક્ષ જતા જોયા તો આંખમાંથી આંસુની ધાર. અરે આ ભરત ક્ષેત્રનો સૂર્ય અસ્ત થયો. ભરતનો સૂર્ય આજે અસ્ત થયો. આ સૂર્ય તો ઉગે અને આથમે, પણ આ તો ચૈતન્ય સૂર્ય, કેવળ જ્ઞાન સૂર્ય આજે અસ્ત થઈ ગયો. આંસુની ધારા ચાલે છે. છે સમકીતી, ક્ષાયિક સમકીતી. ઇન્દ્ર કહે છે, ભાઈ તારે તો આ ભવમાં મોક્ષ જાવું અને અમારે તો હજી એકાદ ભવ છે. ભરત કહે, ખબર છે, બધી ખબર છે. રાગ આવે એટલે આ સ્થિતિ થાય, બધી ખબર છે. ઇન્દ્ર ભરતને કહે છે કે શું કરવા રડો છો? ભગવાન મોક્ષ પધાર્યા છે, સાંભળ. ઇન્દ્રને કહે, સાંભળ, મને બધી ખબર છે, પણ રાગ છે એથી આ થાય છે એ જાણું છું. રાગની એકતા મારે છે નહીં. રાગ અને જ્ઞાયક એ 2 જુદા જ જાણું છું. અને આ ભવમાં જ મારે મોક્ષ છે. આ મારો દેહ છેલ્લો છે, હવે બીજો દેહ છે નહીં. બોલો, એમ રોતા રોતા પણ તત્વનું ગોલન. એક શબ્દ આના પહેલાં એક બહુ સરસ આવેલું છે, જો આમાં પાના ઉપર 202 નંબરના પાના ઉપરની બીજી ત્રીજી લીટીઓ. એની દ્રષ્ટિમાં અંતરાત્મા તરવરે છે. ત્રિકાળી આત્મા પરમાત્મા છે એ તરવરે છે. વિકલ્પ થાય, રાગ હોય, એ ક્રિયા પણ રાગની થાય, છતાં એનો એ જાણનાર રહીને સ્વરૂપમાં રમવાની સ્થિતિ તેના ઘરમાં છે. જો અંતરાત્માને કેવા વખાણ કરે છે. પછી રામજીભાઈ બાપુજીએ પ્રશ્ન પૂછ્યો, રોતા રોતા પણ તત્વને યાદ કરે છે? હવે આંખમાંથી આંસુ છે તો પણ તત્વની અંદર દૃષ્ટિ છે એ કાંઈ ખસી નથી. આ ગજબની જ્ઞાનીની દૃષ્ટિ. તો આજે આપણે બહિરાત્માના સંદર્ભમાં અટકવાના રસ્તામાં કુબુદ્ધિપણું કેવું એ સેવા રાખે છે એમાંથી નીકળતો નથી અને નીકળ્યા વિના છૂટકો નથી. વિચારશો. ઓમ નમઃ સિદ્ધેભ્ય.